ત્રણ જણાને પૂરું કરવાનું. અને નાનીથી જવાબદારી કહેવાય. આપણે કંઈ મોટા મિલ માલિક તો હોય નહીં, 500,000 માણસની જવાબદારી આપણે નિભાવવાની હોય. પણ તોય આપણે બાનું એવું બતાવતો હોય ભાઈ ટાઈમ જ ન રહેતો હોય કે ભજન તો ઘણું કરવું, સેવા પૂજા ઘણી કરવી, પણ એવો ટાઈમ ન રહેતો. તો ઓલા આપણે જવાનું થાય ને ત્યારે કહેજો ટાઈમ નથી એમ. આ શબ્દ હું તમને કાયમ માટે કંઈક જવાનું થાય ને જ્યારે તે કહેજો હમણાં થોડાક દી કામ છે મારે, હમણાં મેળ નહીં આવે એમ કહેજો. કરે મોકો ભગવાન તો આપે ને, નહીં એવો સમય આવે એટલે કહું તમારાથી સમજાય ન સમજાય. તમે અહીંયા શરૂઆતથી તે પૂરું થાય જ્યાં સુધી કદાચ ચાલો સત્સંગ તમને ન સમજાય, એવું ના નથી પાડતો, બધાને સમજાય જેવી કંઈ વાત હોય નહીં. પણ ન સમજાય છતાંય નામ કીર્તન તો સમજાય કે ન સમજાય. તુલસીદાસજી મહારાજ કે ને ભાવ કભાવ અનખ આલસું નામ જપત મંગલ દિશે દસું. ભાવે કભાવે આળથી બે લાફા મારીને કોઈ રામ કેવરાયું હોય તોય કલ્યાણ કરવા વાળું છે કે નથી. ઓલા બે ભાઈનો પ્રસંગ મેં ઘણી વાર કીધેલો કે બે ભાઈ હતા, એક ધર્મદેવ ને એક કર્મદેવ. તો બને છે એવું કે એક ભાઈ બહુ સારો માણા હોય ને એક ભાઈ હાવ નકામો મારી જેવો. એટલે ઓલા એમ થયું ભાઈ આનો ઉધાર કેમ થાય, આને બોલે તો સંતોની જમાયત ને એવા આવ્યા કરે ને આ ઉપલા માળે રહે. એટલે એને કીધું બરોબર મહાત્માની જમાયત આવેલી ને બરોબર ભજન એવું પીરસાણું એટલે ઓલા માથે કંઈક થોડા ઘણા ભવાડા તો હોય જ તે, થોડું ઘણું બધું હોય. એટલે ઓલા મહાત્માએ કીધું કોણ છે કે ભાઈ મારો ભાઈ છે. એ કે કાં હતા કે બસ હું એક આમ છું ને એ આમ છે. આનું કંઈ થાય ખરું? હા થાય નહીં કે કલ્યાણ થઈ જ જાય એનું થઈ કે કોઈ એવી કૃપા કરો કે એનું કલ્યાણ થઈ જાય. એટલે આ મહાત્માએ કીધું કાંઈ વાંધો નહીં, બધા શિષ્યોને જમાડી કરીને કીધું તમે વાંચતે ગાજતે જેમ આવ્યા પાછા વૈયા જાવ કે હું હમણાં આવું. ઓલો જે ઉપલા માળે હતો ને એને એમ થયું કે હવે જમાય તો વહી ગઈ. દરવાજો ખોલીને બહાર નીકળવા ગયો ને મહાત્મા દરવાજે ઉભા હતા. બાવડું પકડી લીધું કે રામ બોલી કે ન બોલું, બોલી કે રામ ન બોલું. મારી કોણી પાડી દીધું માથે બે કે રામ બોલ ને કે મારી ના કોઈ પરાણે બોલ્યો કે ભાઈ તને રામ રામ 2 વાર કીધું, 1 વાર નહીં. એ કે હવે બસ આને વેચતો નહીં કે જા તારું કલ્યાણ થઈ જાય. જીવનમાં ક્યારે રામ નહોતું કીધું. એ માણસને એમ કીધું કે આને વેચતો નહીં તારું કલ્યાણ થઈ જાય. અને એ માણસ ત્યાંથી નીકળી જાય છે. સમયને જાતા મહાત્મા ત્યાંથી વૈયા જાય. સમય જાતા કે ને મૃત્યુ બધાનું નિશ્ચિત છે, આજ મારે તો કાલે બીજાને જવાનું છે. એટલે સમયનો કાળને કરવું ને એનું મૃત્યુ થઈ ગયું. બે ભાઈ વારા પછી વૈયા ગયા. મોટો હતો તો ફાઇનલ હતું કે આ તો સાધન ભજન હતું એટલે જવાનું વ્યવસ્થિત ખબર જ હતી. એને તો ખબર હતી કે મારું મૃત્યુ કેવી રીતનું થાય ને કેમ થવાનું છે. પણ આનું તો નક્કી થતું કે આ ક્યાં જવાનું છે, સ્વર્ગ નરક બે છે. આપણે અહીંયા કઈ આઈને ભોગવીને જવાનું છે નહીં. ત્યાં છે બધી સિસ્ટમ. તમે આઈને ભોગવી એમ થોડા હાલતા છે. કાળા ધોળા આખા ગામના કર્યા હોય, મારી તારી આખા ગામની કરી હોય, એમ મૂકી દેવાના હોય. ઈશ્વર ન મૂકે, થોડો ઘીકો. એટલે એવડાને બરોબર આ નાનો ભાઈનું મૃત્યુ થઈ ગયું. સ્વર્ગમાં ઓલા યમરાજના દૂતો લઈ જાય છે એટલે ઘટાડી દો. લઈ જાય છે એટલે એને કહે છે કે ભાઈ આનું કાંઈ જોવો, કાંઈ તપાસ કરો, આનું સારું કર્મ કાંઈ જોયું તો કે ભાઈ આનું કાંઈ સારું કર્મ નથી. એના જીવનમાં 2 વાર રામ બોલેલો છે, આ બીજું કાંઈ સારું કર્મ છે જ નહીં. એટલે ભગવાને કીધું કે 2 વાર રામ બોલ્યો ને. યમરાજના દૂતોએ કીધું યમરાજને કે હા 2 વાર રામ બોલેલો છે. એ કે એને પૂછવાનું હું ફળ જોતો. એટલે ઓલાને યાદ આવી ગયું કે જ્યારે મને મહાત્માએ આપ્યું હતું ને ત્યારે કીધું કે આને વેચતો ને એના મૂળ ન હોય. તમે બધા સાંભળ્યો જ પ્રસંગ છે પણ હું કામ કહું છું એનું મરમ કરશી કહું તમને. એટલે કે આના મૂળ ન હોય. આને ખબર હતી કે આના મૂળ ન હોય એટલે કીધું ભાઈ જે આનું થતું હોય એ મને આપો, જે આનું થતું હોય એ મને આપો. એટલે ઓલા મૂંઝાણા કે આનું કોણ મૂળ કરી શકે. એટલે યમરાજને કીધું. યમરાજ કે ભાઈ એનું મૂળ મારથી ન થાય. એટલે તરત ઇન્દ્રદેવને આહવાન કર્યું. ઇન્દ્રદેવ આવે છે કે ભાઈ રામ નામનું મૂળ કયો, આના જીવનમાં 2 વાર રામ બોલેલો છે કે એ તો હું ન કરી શકું. એટલે તરત બ્રહ્માજીને યાદ કર્યા. બ્રહ્માજી કે હું ન કરી શકું. મહાદેવજીને યાદ કર્યા. મહાદેવજી કે ભાઈ હું રોજ રામ રામ જપું, રામના ધ્યાનમાં મગ્ન હોઉં છું, પણ નામનું મૂળ તો હું ન કરી શકું. રામ નામનું મૂળ ન થાય. એટલે બધાએ તૈયાર થઈને આને એમ છું કે આપણે કોઈ સામાન્ય તો સહી નહીં કે. એટલે કીધું કે આને ભગવાન પાસે લઈ જાવ સાકેત લોકમાં. પહેલા તો બધાને આવડા એકબીજા હાલીને લઈ જતા. એને કીધું ભાઈ પાલખી મંગાવો અને એમાં તમે ત્રણે સવાર થાવ સારે, પછી આપણે બેસી કે આપણે કઈ સામાન્ય સહીની ફાલતુ માણા નથી કે આપણે એવા ક્યાં સહી હાવ. જો તમે આનું કોઈ મૂળ ન કરીએ કે આપણે એવા ફાલતુ નથી કે પાલખી વાલખી મંગાવો. આ બધા એમાં પાલખીએ જ ઉત્યા અને આ જીવ છે એમાં બિરાજમાન થયો, બેહાર્યો. અને ભગવાન સીતારામજી બેઠા અહીંયા સાકેત લોકમાં લઈ ગયા. એટલે ભગવાનને એમ થયું કોઈ ઉચ્ચ કોટીનો સંત હશે, એવો જીવ હશે કે જ્યાં મારે ઉદ્યાસ દેવતાઓ ખુદ એને પાલખીએ જૂતીને લઈને આવ્યા તો કોઈ સામાન્ય હશે નહીં. ત્યાં જઈને ભગવાન કે ભાઈ કોણ છે? તા કે એના જીવનકાળની અંદર 2 વાર રામ બોલેલો છે કે
એ કે હે તા કે હા. એ શું માગે તા કે એમ કે આનું ફળ હોય એ મને આપો, આનું મૂળ નહીં આનું ફળ હોય એ આપો. ત્યારે ભગવાને કીધું ઉતારી નાખો હેઠો, અને ભગવાનના ખોળામાં બેહારી દીધો. જો 2 વાર રામ બોલવાથી ભગવાનના ખોળામાં એ જીવને મળી જતી હોય સ્થાન, તો હું તમે રોજ અહીંયા સીતારામ સીતારામ નામ કીર્તન કરી ભાવે ગભાવે જે ભાવથી કરતા હોય, ઘરે હાલતા ચાલતા રામ રામ સીતારામ સીતારામ જપ કરી તમારો મારો ઉધાર નહીં થઈ જાય ભલા માણસ. એટલે હું આલી રોજ તમને અંદર બોલે કે ને પોકાર કરી કરીને કહું ભાઈ ગમે એ બાને, જે બાનેથી નામ લેવાય ત્યાં નામ લાગી જાય. કેમ કે આ બધું